જય સ્વામિનારાયણ। આ વિડિયોમાં આપણે જાણશું કે મહારાજ પૃથ્વી પર કેમ પ્રગટ થયા, પરમહંસોને શું ઉપદેશ આપ્યો અને મહારાજે પોતાનો સર્વોપરીપણાનો નિશ્ચય કેવી રીતે સમજાવ્યો। જય સ્વામિનારાયણ। મહારાજનો પૃથ્વી પર પ્રગટ થવાનો એક હેતુ તો પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય સૌને કરાવી આત્યંતિક કલ્યાણ કરવાનો હતો। તેથી મહારાજ પરભાવમાં ઘણી વાતો પોતાના સર્વોપરીપણાની કરતા। મહારાજ લોયા, નાગડકા અને પંચાળામાં લગભગ 8 મહિના પરમહંસોને પોતાની પાસે રાખી પોતાની દિવ્ય સ્વરૂપ નિષ્ઠાની વાત કરી। અક્ષરધામ એ સર્વધામોથી પર છે, તેમાં માયાનો ભાવ નથી, સ્ત્રી પુરુષનો ભાવ નથી, સર્વથી પર અમારું અક્ષર બ્રહ્મ છે, તેથી પણ પર હું છું। પણ તમને સૌને સુખ મળે એટલા માટે મનુષ્ય જેવો હું થયો છું। મારો અવતાર તો અવિદ્યાનો નાશ કરવા અને સૌને એકાંતિક સ્થિતિ પમાડી આત્યંતિક કલ્યાણ કરવા થયો છે। આવી કેટલીય વાતો મહારાજે કરી, સર્વોપરીપણું સમજાય તેવા કેટલાય ચરિત્રો કર્યા, પોતાના કેટલાય ચરિત્રો પરમહંસોને કહ્યા। આમ લગભગ 8 મહિના ઉપદેશ કર્યો। પછી એક દિવસ સૌ પરમહંસોને જુદા જુદા મંડળો પ્રમાણે ગામડે ફરવા જવા અને સ્વામિનારાયણ ભગવાન છે એ વાત કરવા જવા આજ્ઞા કરી। ભલે મહારાજ કહી ભોળા પરમહંસો ગામડે ફરવા ગયા। કેટલાક મહિના પછી બધા મંડળો ગઢડે મહારાજ પાસે પધાર્યા। મહારાજે સૌની ખબર પૂછી, પછી પૂછ્યું, ગામડે શું વાતો કરી, અમને કેવા કહ્યા? ત્યારે કેટલાક પરમહંસો એ મહારાજને સર્વોપરી અવતારી કહ્યા હતા તેની વાત કરી। જ્યારે કેટલાકે કહ્યું, મહારાજ અમે આપને અવતાર જેવા કહ્યા છે। આ સાંભળી મહારાજે મરમમાં સિમિત કરતા કહ્યું, બહુ સારું કર્યું। પછી દૃષ્ટાંત આપતા મહારાજ બોલ્યા, સાવ કબૂતરના કબૂતર રહ્યા। જમવામાં દૂધપાક, માલપુઆ, પૂરી, શાક, કઠોળ, કઢી, ભાત અને સાથે મૂળા ખાધા હોય, પછી જ્યારે પણ ઓડકાર આવે ત્યારે બધી વસ્તુનો સ્વાદ દબાઈ જાય અને મૂળાનો ઓડકાર આવ્યા વિના રહેતો નથી। તેમ મેં તમને અમારા સ્વરૂપની આટલી વાતો કરી છતાંય તમને ગમ પડી નહીં? સાવ કબૂતરના કબૂતર રહ્યા। જો મારો સર્વોપરીપણાનો મહિમા સમજાયો હોય તો કહ્યા વગર કેમ રહેવાય? આમ ટકોર કરી। જે પરમહંસો એ મહારાજને અવતારાદિક જેવા કહ્યા હતા તેમને પોતાની ભૂલ સમજાઈ। જેમણે મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે ઓળખ્યા હતા તેમને બહુ આનંદ થયો। આમાં સૌને લોકની અને શાસ્ત્રની તંતી છોડી દેવાની ટકોર હતી। આ પ્રસંગે કેટલાય પરમહંસોની આંખ ઉઘાડી દીધી। જય સ્વામિનારાયણ। વાતો વાતો ને વાતો, નહીં ખાવી પડે જમની લાતો। તો વહાલા ભક્તો, આ રીતે સત્સંગની દિવ્ય વાતો શાંતિથી સાંભળતા રહીશું। જય સ્વામિનારાયણ।